સ્વભાવ છે ગમે એટલો હિંમત વાળો હોય ને બા, આમ નાગને જોયે તો એકવાર તો એ પાછો પડી જ જાય, પછી ભલે એને પકડી લે પણ એકવાર તો પાછો પડી જાય. પણ આમ સામે દોડતો વિશાળ તક્ષક નાગ જાણે હમણે આવીને એના એક દંશથી આ પરીક્ષિત બળીને ખાખ થઈ જવાનો એવો નાગ આવી. પણ આને કોઈ અસર નથી થતી, કારણ કે કથાના અમૃત પાનને લીધે, કથા પાનને લીધે બાપુ એ જીવ નિર્ભય થઈ ગયો છે. એ સર્પ આવી અને દંશ મારે, દંશ મારતાની સાથે જ એના ઝેરની અસર થવા લાગે, એકદમ અગ્નિ ઉત્પન્ન થાય છે.